જો રોટલી બનાવી, રોજ આટલી રોટલી બનાવવાની, ગાય કૂતરાની. એમાં ઉપરની જે નાની રોટલી છે મારી બી છે. બહાર તો એક કૂતરીને ખવડાવી દીધું, બધા આવશે ધીરે, એક એક કૂતરાઓ આવશે. સવારની દિનચર્યા, લોકો પથારીમાંથી 9 વાગે પહેલાં તો ઉઠે નહીં. વર્ષોથી આ મારી દિનચર્યા છે. હાલ તો હું જીવદયાનું કાર્ય કરું છું મારા સ્વખર્ચે. કંઈ મને ડોનેશન નથી આવતું. મને આ સેવા કરવામાં આત્મસંતોષ થાય છે. કારણ કે અબોલ જાનવર છે ને, કોઈ દિવસ કમાઈને મહેનત કરીને નથી ખાઈ શકતા. એટલે મારી કર્તવ્યનું હું પાલન કરું છું. અત્યારે તો અમદાવાદ, મોટા મોટા શહેરોમાં તો સોસાયટી બની ગઈ, સિક્યુરિટી ગાર્ડ રાખવા લાગ્યા. એટલે કૂતરાઓને અંદર પહેવા ના દે. બિચારા કૂતરા રોડ ઉપર કેટલા એક્સિડન્ટથી મરી જાય છે. અને ખાવા અને પાણીની વ્યવસ્થા. ખોટી અંધશ્રદ્ધામાં ભગવાનની ભક્તિ કરે છે. પણ ભગવાનના બનાવેલા પશુ પક્ષીઓને એમની સાથે ક્રૂરતા વ્યવહાર કરે છે. ક્રૂરતા જે વ્યવહાર નથી કરતા એ તો પાણીની વ્યવસ્થા, તે ખોરાકની વ્યવસ્થા બી નથી કરતા. જે લોકો જીવદયાના લોકો છે એ લોકો જ કરે છે. અમારું જોઈને બી લોકોમાં પરિવર્તન નથી આવતું. ઉલટા ઈર્ષ્યા કરે અને હસે અને ગાંડા કે અમે તો ગાંડા ઝારા, તમારા જેવા અમે ખાઈ પીને લહેર નથી કરતા. મોટી મોટી ગાડીઓમાં મોટા મોટા દેખાડો, તમને કોઈ જોઈને ખુશે નહીં થતા. અરે જે માણસને ભગવાને જન્મ આપ્યો બીજાના ઉપયોગી માટે, તો તમારું જન્મ નકામું છે. ઉપરવાળો બધો હિસાબ લેશે. અને જે લોકો એવું કહે છે ને, પરિવાર પરિવાર, અમારો પરિવાર, અમારા છોકરાને કૂતરા કરડી જાય, એ મા બાપ પહેલાંય કેટલા કૂતરાઓ સાથે દુર્ઘટના અને દુર્વ્યવહાર કરી હશે. અઢળક એવા ઉદાહરણ છે જે મા બાપો છોકરાઓ એમની છોકરીઓને બ્લાત મારીને બહાર કાઢ્યા છે અને ઘરડા ઘરમાં રહે છે. એવાથી તો અમે હારા, અમે તો સિંગલ, અમે હારા. અમારા બાળકો, આ અમારા પરિવાર છે કૂતરા. અમે હારા છીએ. અમને અમારા સ્વભાવને ગર્વ છે. પહેલાં અમને લોકોનું જોઈને એવું લાગતું હતું કે અમારું કોઈ નથી, પણ હવે અમને ખબર પડે છે કે ભગવાને તો અમને એક્સ્ટ્રા ઓર્ડિનરી અમને બનાવેલા છે. ઈશ્વરે અમને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવ્યા છે કે અમને આવા સેવા કાર્યોમાં અમને એવા સંસ્કાર આપ્યા છે. અને પોતાની એનર્જી, પોતાના પૈસા, પોતાના માનસિક બધું અમે અમારું વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ નથી, કારણ કે એ અમારો ધર્મ છે. ભક્તિની સાથે સાથે અમે આ ધર્મનું પાલન કરીએ છીએ. ધર્મ શું કહે છે? કોઈ જીવોને હેરાન નહીં કરવાનું. પશુ પક્ષીની જગ્યામાં તમે રહો છો અને પશુ પક્ષીઓને હેરાન પરેશાન નહીં કરવાની. છતાંય લોકો અઢળક હેરાન કરે છે. કેટલા એવા ઉદાહરણો ઘણા છે. સોશિયલ મીડિયા દ્વારા બી જોઈએ છે. સાધુ સંતો બી કહે છે એ પશુ પક્ષીને ના હેરાન કરો. માં જ્યારે વિફરશે ને તો તમને, ભગવાનના બનાવેલા બધા જીવો છે. ભૂંડ હોય, ગાય હોય. મેં પેથાપુરમાં કેટલા ભૂંડોને બચાવ્યા, કેટલા એમના માટે લડત લડી. પણ એ સોસાયટીમાં એમને દયા નથી આવતી, કારણ કે તો મારા વિરુદ્ધમાં હતા કે હું ભૂંડોને બચાવું છું. છતાંય હું એકલી લઈને લડી અને મેં મારું કર્તવ્યનું પાલન કર્યું. બરાબર? એટલે લોકો તો ડરતી બી નથી. લોકો તો આ દુનિયામાં મને તેમ થાય કેવા ધરતીમાં હું જીવું છું.